હવે એને એબ્ઝોર્પ્શનની વાત થઈ. સો ધ મોનોગ્લિસરાઇડ્સ, કોલેસ્ટ્રોલ એન્ડ ફેટી એસિડ્સ from the micelles enter the cell of intestinal mucosa by simple diffusion. હવે આમાં મિસેલ્સ એટલે શું વાત કરી છે કે સેલનું વોલની જ વાત છે. સેલ વોલ પર્ટિક્યુલર આપણે જો ફર્સ્ટ ચેપ્ટર જે સેલ ભણ્યા હતા એની અંદર હતું કે હા એક બે ડબલ લેયરનું બનેલું હોય, એક બાજુ હાઇડ્રોફોબિક હોય, એક બાજુ હાઇડ્રોફિલિક હોય. તો ઓકે વેઇટ એક મિનિટ. Yes. Alright. See? Yes. હાઇડ્રોફોબિક એટલે પાણીને અપાકર્ષે અને હાઇડ્રોફિલિક એટલે પાણીને આકર્ષે. તો જે સેલની બહારની વોલ હોય એ આ રીતની બનેલી હોય છે, બરાબર. તો એની એટલે એ મિશેલ્સમાંથી સિમ્પલ ડિફ્યુઝન દ્વારા ઉભા રહે. સ્ટ્રક્ચર ઓફ સેલ. યસ, જો આ બતાવેલા છે ને અલગ અલગ, બરાબર. એટલે આ રીતનું સ્ટ્રક્ચર જે હોય એની અંદરથી સિમ્પલ ડિફ્યુઝન દ્વારા એ પાસ થઈ જતું હોય છે, બરાબર. મિશેલ્સમાંથી અંદરથી તો ક્યાં પાસ થઈને ક્યાં જતું હોય છે? ઇન્ટેસ્ટિનલ મ્યુકોઝામાં જાય છે. સો મોનોસેકેરાઇડ, કોલેસ્ટ્રોલ એન્ડ ફેટી એસિડ ફ્રોમ ધ મિશેલ્સ એન્ટર ધ સેલ ઓફ ઇન્ટેસ્ટિનલ મ્યુકોઝા બાય સિમ્પલ ડિફ્યુઝન. ઇઝીલી ત્યાંથી પસાર થઈ જાય છે, પાસ થઈ જાય, સિમ્પલ ડિફ્યુઝન દ્વારા પાસ થાય છે. ફ્રોમ હિયર ફર્ધર ટ્રાન્સપોર્ટ અકર એઝ ફોલો. હવે કઈ રીતે થાય છે? સો ઇન ધ મ્યુકોઝલ સેલ મોસ્ટ ઓફ ધ મોનોગ્લિસરાઇડ્સ આર કન્વર્ટેડ ઇન્ટુ ટ્રાયગ્લિસરાઇડ. છૂટા છૂટા હતા, ત્રણ ત્રણ ભેગા થઈ જશે તો એને બનશે ટ્રાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડ આર ધ ઓલ્સો formed by the re-esterification of fatty acid with more than 10 or 12 carbon atom. Esterification, particular esterification એટલે શું કહેતા હતા આપણે? યસ, તો શું કહે છે કે esterification is the process of combining an organic acid with an alcohol to form an ester. એટલે એસ્ટર બનાવવા માટેનું પ્રક્રિયાને કહેવાય એસ્ટિફિકેશન. હાઇડ્રોલિસિસની ઊંધી પ્રક્રિયા એક રીતે કહી શકાય. તો એટલે હાઇડ્રોલિસિસમાં આપણે આલ્કોહોલ છૂટું પાડતા હતા અને એસ્ટ્રિફિકેશનમાં આપણે એ વસ્તુ એડ કરીએ છીએ. તો અહીંયા એ વસ્તુ રીએસ્ટ્રિફિકેશન થાય છે. સો ટ્રાયગ્લિસરાઇડ આર ઓલ્સો ફોર્મડ બાય રીએસ્ટ્રિફિકેશન ઓફ ફેટી એસિડ વિથ મોર દેન 10 to 12 કાર્બન એટમ. સમ ઓફ ધ કોલેસ્ટ્રોલ ઇઝ ઓલ્સો એસ્ટ્રિફાઈડ. બીજા ઘણા કોલેસ્ટ્રોલ પણ જે છૂટા હોય છે એ પણ એસ્ટ્રિફાઈડ થતા હોય છે. એ પછી એનું શું થાય? ટ્રાયગ્લિસરાઇડ એન્ડ કોલેસ્ટ્રોલ ઇસ્ટર આર coated with the layer of protein, cholesterol and phospholipid to form the particle called the chylomicrons. Chylomicron cannot pass through the membrane of a blood capillaries because of the large size. હવે આખું એક પેકેજ બનાવી દીધું ને એની ઉપર આપણે એને કવર કરી દીધું પ્રોટીનનું, કે જેને શું નામ આપ્યું? કાયલોમાઇક્રોન્સ. કઈ વસ્તુનું લેયર હોય? સી, triglyceride and cholesterol ester are coated with the layer of protein, cholesterol and a phospholipid to form the particles called the chylomicron. Chylomicrons cannot pass through the membrane of a blood capillaries because of the larger size. હવે એની સાઇઝ મોટી હોય છે તો કેપિલરીની આરપાર પસાર થઈ શકતી નથી. So these lipid particles enters the lymph vessel and then are transferred into the blood from the lymph. એટલે પહેલાં એને લિમ્ફેટિક સિસ્ટમમાં જવું પડે છે અને પછી ત્યાંથી એ બ્લડમાં આવી શકે છે, કારણ કે ત્યાંનું કનેક્શન મોટું હોય એટલે ડાયરેક્ટ કેપિલરીઝમાંથી પાસ થતી નથી, બરાબર. આપણે ઓકે, એક ટ્રાન્સપોર્ટ આ રીતે થાય છે.
કાયમોમાઇક્રોન્સમાં કન્વર્ટ થઈને લિમ્ફમાં જઈને પછી બ્લડમાં આવે છે. અને બીજી વસ્તુ કઈ રીતની છે? સો ફેટી એસિડ કન્ટેનિંગ લેસ દેન 10 to 12 કાર્બન એટમ એન્ટર ધ પોર્ટલ બ્લડ ફ્રોમ મ્યુકોઝલ સેલ એન્ડ આર ટ્રાન્સપોર્ટેડ એઝ અ ફ્રી ફેટી એસિડ્સ ઓર અનએસ્ટ્રીફાઈડ ફેટી એસિડ્સ. હવે ઓબ્વિયસલી પેલું જે કવરિંગ નથી આવ્યું અને મોટા નથી, આ બધા નાના નાના છે, તો ફ્રી ફેટી એસિડ્સ છે એ બ્લડની અંદર આવી રીતે આરામથી ફરી શકશે. એ તો શું કહે છે ફરીથી? ફેટી એસિડ્સ કન્ટેનિંગ લેસ દેન 10 to 12 કાર્બન એટમ્સ એન્ટર ધ પોર્ટલ બ્લડ ફ્રોમ મ્યુકોઝલ સેલ એન્ડ આર ટ્રાન્સપોર્ટેડ એઝ અ ફ્રી ફેટી એસિડ અથવા તો unesterified fatty acid. Most of the fat are absorbed in the upper part of small intestine. Presence of bile is essential for the fat absorption. Yes, બાઇલ વગર એનું ફેટ એબ્ઝોર્પ્શન થઈ ના શકે, ડાયજેશન પણ ના થઈ શકે, એ જ રીતે એબ્ઝોર્પ્શન પણ નથી થઈ શકતું. ઓકે, સો હવે આવે છે સ્ટોરેજ, કઈ રીતે સ્ટોર થાય છે. ઓકે, સો યસ, lipids are stored in adipose tissue and liver. એક તો આપણી ફેટમાં એડિપોઝ ટિશ્યુમાં, આપણી ચરબીમાં, અને બીજું લીવરમાં પણ સ્ટોર થાય છે. ફેટ stored in adipose tissue is called the neutral fat or tissue fat. When chylomicron are traveling through the capillaries of adipose tissue or liver, the enzyme called the lipoprotein lipase present in the capillary endothelium hydrolyze the triglyceride of chylomicron into free fatty acids and glycerol. આખું કન્વર્ઝનની પ્રોસેસ છે, એક વખત ફરીવાર ધ્યાનથી સાંભળજો. જ્યારે કાયલોમાઇક્રોન ટ્રાવેલ કરે છે થ્રુ કેપિલરીઝ ઓફ એડિપોસ ટિશ્યુ અથવા તો લીવરનીમાંથી, તો એની અંદર રહેલો એન્ઝાઇમ કે જેનું નામ છે લિપોપ્રોટીન લાઇપેઝ રહેલો છે કેપિલરીઝમાં, પણ ક્યાં? કેપિલરી એન્ડોથિલિયમમાં. હાઇડ્રોલાઇઝ ટ્રાયગ્લિસરાઇડ ઓફ એ શું કરે છે? તો એ હાઇડ્રોલાઇઝ કરે છે. કોને? કાયલોમાઇક્રોનને. શેની અંદર? ફ્રી ફેટી એસિડની અંદર અને ગ્લિસરોલની અંદર. એટલે જો આપણે વાત કરીએ બેઝિક જનરલમાં, તો કાયલોમાઇક્રોન એ લીવર અને એડિપોઝ ટિશ્યુમાંથી જ્યારે કેપિલરીઝમાં આવે છે, તો કેપિલરીના એન્ડોથિલિયમની અંદર રહેલા લિપોપ્રોટીન લાઇપેઝ એ એને કન્વર્ટ કરે છે શેમાં? તો ફ્રી ફેટી એસિડ FFA અને ગ્લિસરોલની અંદર. હવે ફ્રી ફેટી એસિડ અને ગ્લિસરોલ એન્ટર ધ ફેટ સેલ, એટલે કે એડિપોસાઇટ્સ અથવા તો લિપોસાઇટ્સ ઓફ એડિપોઝ ટિશ્યુ ઓર liver cell. Then free fatty acid and glycerol are again converted into triglyceride and stored into these cells. Other content of chylomicrons such as cholesterol and phospholipids which are released into the blood combines with the protein to form the lipoprotein. C. આ પેરેગ્રાફ બહુ જ ધ્યાનથી સમજજો, થોડો કન્ફ્યુઝિંગ છે, પણ જો આપણે પહેલેથી જ સ્ટાર્ટ કરીએ છીએ. ચલો, સ્ટોરેજ કઈ રીતે થાય છે? તો સ્ટોરેજ માટે એવું કીધું, લિપિડ્સ આર સ્ટોર્ડ ઇન ધ એડિપોઝ ટિશ્યુ એન્ડ લીવર. એક વસ્તુ કન્ફર્મ કે લિપિડ એડિપોઝ ટિશ્યુમાં, એટલે કે આપણા ફેટમાં, આપણી ચરબીમાં અને લીવરની અંદર સ્ટોર થાય છે. તો હવે કઈ રીતની થાય છે એની વાત છે કે ફેટ સ્ટોર્ડ ઇન એડિપોઝ ટિશ્યુ ઇઝ કોલ્ડ ધ ન્યુટ્રલ ફેટ ઓર ટિશ્યુ ફેટ. જે ફેટ એ આપણી ચરબીમાં, આપણા એડિપોઝ ટિશ્યુની અંદર સ્ટોર થયેલી છે, એને ન્યુટ્રલ ફેટ કહે છે અથવા તો ટિશ્યુ ફેટ કહે છે. હવે આખું અલગ વસ્તુ આવે છે. તો શું કે જ્યારે કાયલોમાઇક્રોન ટ્રાવેલ કરી રહ્યા છે, અહીંયા ઉપર આપણે કાયલોમાઇક્રોનનું ટ્રાવેલિંગ જોયું, બરાબર? તો હવે સ્ટોરેજનું ને બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આખો નવું બીજી વસ્તુ જ ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. તો શું કહે છે? યસ, આટલેથી. વેન કાયલોમાઇક્રોન આર ટ્રાવેલિંગ થ્રુ કેપિલરીઝ of adipose tissue or liver, the enzyme called lipoprotein lipase present in the capillary endothelium hydrolyze the triglyceride of chylomicron into the free fatty acids and glycerols. જ્યારે
લીવર અને એડિપોઝ ટિશ્યુની કેપિલરીઝમાંથી કાયલોમાઇક્રોન પસાર થઈ રહ્યા હોય છે ત્યારે એ કેપિલરી એન્ડોથિલિયમની અંદર રહેલો લિપોપ્રોટીન લાઇપેઝ એ કાયલોમાઇક્રોનને કન્વર્ટ કરે છે ફ્રી ફેટી એસિડની અંદર અને ગ્લિસરોલની અંદર. હવે શું થાય છે? એ કન્વર્ઝન થઈ ગયું. તો હવે ફ્રી ફેટી એસિડ અને ગ્લિસરોલ એન્ટર્સ ધ ફેટ સેલ, એટલે કે એડિપોસાઇટ્સ અથવા તો લિપોસાઇટ્સ ઓફ એડિપોઝ ટિશ્યુ ઓર લીવર સેલ. ધેન FFA અને ગ્લિસરોલ આર અગેન કન્વર્ટેડ ઇન્ટુ ટ્રાયગ્લિસરાઇડ એન્ડ સ્ટોર્ડ ઇન્ટુ ધીસ સેલ્સ. હવે છે ને અને હું ફિગરમાં બતાવવાનો ટ્રાય કરું. આ ઇન્ટેસ્ટાઇન છે, લીવર ને આ એડિપોઝ સેલ ગણી લો. બરાબર. હવે આ એની કેપિલરીઝ થઈ. તો ઇન્ટેસ્ટાઇનની અંદરથી શું આવવાનું છે? કાયલોમાઇક્રોન. બરાબર. એ અહીંયા કાયલોમાઇક્રોન આવ્યું. કાયલોમાઇક્રોન ડાયરેક્ટ તો જઈ નહીં શકે, તો એનું કન્વર્ઝન થશે. તો એમણે શું કીધું કે આ એડિપોઝ ટિશ્યુ અને લીવરની કેપિલરીઝ જે છે ને એની અંદર કયો એન્ઝાઇમ રહેલો છે? લિપોપ્રોટીન લાઇપેઝ રહેલો છે કે જે હાઇડ્રોલાઇઝ કરશે કાયલોમાઇક્રોનને અને કન્વર્ટ કરીને છૂટા પાડશે શેમાં? તો FFA ફ્રી ફેટી એસિડ્સ. એટલે આના બે ભાગ પડશે, એક FFA અને બીજું શું હતું? ફ્રી ફેટી એસિડ્સ અને ગ્લિસરોલ. હવે થોડાક ફ્રી ફેટી એસિડ્સ અને ગ્લિસરોલ અહીંયા જશે, થોડાક ફ્રી ફેટી એસિડ્સ અને ગ્લિસરોલ અહીંયા જશે. એ આપણે અત્યારે એવું ચર્ચા નથી કરતા ક્યારે ક્યાં જશે, આપણે માની લઈએ જરૂર પ્રમાણે દરેક જગ્યાએ જાય છે, બંને જગ્યાએ. બરાબર. ત્યાં ગયા પછી ફરી વખત એનું કન્વર્ઝન શેમાં થશે? તો ટ્રાયગ્લિસરાઇડની અંદર, અને પછી ત્યાં આગળ એ સ્વરૂપમાં સ્ટોર્ડ રહેશે. એટલે શું કહે છે? ધેન FFA અને ગ્લિસરોલ આર અગેન કન્વર્ટેડ ઇન્ટુ ટ્રાયગ્લિસરાઇડ એન્ડ સ્ટોર્ડ ઇન ધીસ સેલ્સ. બરાબર. એટલે અહીંયા આવ્યા પછી હવે અહીંયા FFA અને ગ્લિસરોલ આવ્યા તો આનું પાછું કન્વર્ઝન શેમાં થશે? ટ્રાયગ્લિસરાઇડની અંદર, અને પછી અહીંયા સ્ટોર રહેશે. સેમ વસ્તુ અહીંયા પણ જોવા મળશે. અહીંયા આવ્યા પછી બંને વસ્તુ કન્વર્ટ થઈને ટ્રાયગ્લિસરાઇડમાં કન્વર્ટ થશે અને પછી એડિપોઝ સેલ્સની અંદર એઝ અ ટ્રાયગ્લિસરાઇડ એ સ્ટોર્ડ રહેશે. બરાબર. So other contents of a chylomicron such as a cholesterol and phospholipids which are released into the blood combines with the protein to form the lipoprotein. બાકીના જે કમ્પોનન્ટ હતા જેવા કે કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ એનું શું થશે? તો which are released into the blood and combines with the protein. એ બ્લડની અંદર રિલીઝ થશે અને પ્રોટીન જોડે કમ્બાઈન થશે અને બનાવશે લિપોપ્રોટીન. ઓકે. ખબર ના પડે તો ફરી વખત ધ્યાનથી રિપીટ કરીને સાંભળી લેજો, ક્લિયર કરી લેજો આ વસ્તુ. ઓકે. સો વેન અધર ટિશ્યુઝ ઓફ બોડી needs energy, triglyceride stored in adipose tissue is hydrolyzed into FFA and glycerol. FFA is transported, free fatty acids is transported to the body tissue through the blood. હવે સે સપોઝ આની આ બધી વસ્તુ બરાબર. એક મિનિટ. ઓ સોરી. ઓકે. હવે અહીંયા ટ્રાયગ્લિસરાઇડ સ્ટોર થઈને પડ્યો છે અને અહીંયા બી ટ્રાયગ્લિસરાઇડ સ્ટોર થઈને પડ્યો છે. તો હવે બોડીને જરૂર છે શક્તિની, એનર્જીની. તો હવે શું થશે? તો પાછું ટ્રાયગ્લિસરાઇડ બ્રેકડાઉન થશે, કન્વર્ટ થશે શેમાં? FFA અને ગ્લિસરોલમાં, અને પછી એ બ્લડમાં જશે. When other tissue of body needs energy, triglyceride stored in adipose tissue is hydrolyzed. ફરીથી હાઇડ્રોલાઇઝ થશે into free fatty acids and glycerol. Free fatty acids is transported to body tissue
થ્રુ ધ બ્લડ, અને એ બાકીનું બ્લડમાં જશે ફ્રી ફેટી એસિડ્સ, અને અલગ અલગ ટિશ્યુને જ્યાં આગળ જરૂર હશે એ ટિશ્યુને સપ્લાય કરશે એનર્જી. ઓકે, સો જરૂર ના હોય ત્યારે આવી રીતે કમ્બાઈન થઈને સ્ટોર રહે, જરૂર હોય ત્યારે કમ્બાઈન થયેલું બ્રેકડાઉન થાય અને પછી સપ્લાય થતું હોય છે. સો હવે આવે છે ટ્રાન્સપોર્ટ ઓફ લિપિડ ઇન બ્લડ, એટલે કે લિપોપ્રોટીન્સની વાત છે. ફ્રી ફેટી એસિડ્સ આર ટ્રાન્સપોર્ટેડ ઇન બ્લડ ઇન કોમ્બિનેશન વિથ આલ્બ્યુમિન. આપણે વાત કરીએ ને કે જે ફ્રી ફેટી એસિડ્સ રહ્યા હશે બ્લડની અંદર, એક પ્રોટીન જોડે ભેગા થઈ જશે. તો કયા પ્રોટીન જોડે? તો આલ્બ્યુમિન જોડે ભેગા થઈ જાય છે. અધર લિપિડ્સ આર ટ્રાન્સપોર્ટેડ ઇન બ્લડ ઇન ધ ફોર્મ ઓફ લિપોપ્રોટીન્સ. બાકીના લિપોપ્રોટીન્સ તરીકે ટ્રાન્સપોર્ટ થતા હોય છે. સો લિપોપ્રોટીન્સ આર સ્મોલ પાર્ટિકલ્સ ઇન બ્લડ વિચ કન્ટેન કોલેસ્ટ્રોલ, ફોસ્ફોલિપિડ, triglyceride and proteins. Proteins are beta globulins called the એપોપ્રોટીન્સ. એપોપ્રોટીન્સ એને કહે છે, બરાબર. લિપોપ્રોટીન્સ જે સ્મોલ પાર્ટિકલ્સ છે બ્લડ, કે જેની અંદર બ્લડની અંદર રહેલા સ્મોલ પાર્ટિકલ્સ લિપોપ્રોટીનના, તેની અંદર શું શું રહેલું છે? તો કોલેસ્ટ્રોલ છે, ફોસ્ફોલિપિડ છે, ટ્રાયગ્લિસરાઇડ છે, અને બીજા પ્રોટીન્સ પણ છે. જે પ્રોટીન્સ છે એનું નામ શું છે? બીટા ગ્લોબ્યુલિન્સ છે, કે જેને એપોપ્રોટીન્સ પણ કહે છે. Now comes the classification of lipoproteins. Lipoproteins are classified into four types on the basis of their density. એ આપણે આગળ ઉપર જોઈ ગયા, હમણાં જ વાત કરી ને પેલું લો ડેન્સિટી, LDL, VLDL અને HDL, બરાબર, એ આપણે જોઈએ છે હવે. સો ફર્સ્ટ ઇઝ અ VLDL, that is very low density lipoprotein. contains a high concentration of triglyceride, કે જેની અંદર ટ્રાયગ્લિસરાઇડ બહુ જ પ્રમાણમાં હોય. ફોર્મ્ડ ફ્રોમ શેમાંથી બનેલા હોય છે? ફ્રી ફેટી એસિડ્સ અને ગ્લિસરોલમાંથી બનેલા હોય છે. એન્ડ મોડરેટ કોન્સન્ટ્રેશન ઓફ કોલેસ્ટ્રોલ એન્ડ ફોસ્ફોલિપિડ, એટલે આની અંદર ટ્રાયગ્લિસરાઇડ વધારે હોય છે અને કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ ઓછા હોય છે. પછી આવે છે ઇન્ટરમીડિયેટ ડેન્સિટી લિપોપ્રોટીન, IDL. શેના બનેલા હોય છે? તો ફોર્મ્ડ બાય ધ રિમૂવલ ઓફ અ લાર્જ પોર્શન ઓફ ટ્રાયગ્લિસરાઇડ ફ્રોમ વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન બાય લિપોપ્રોટીન લાઇપેઝ. કોન્સન્ટ્રેશન ઓફ કોલેસ્ટ્રોલ એન્ડ ફોસ્ફોલિપિડ ઇન્ક્રીઝ બિકોઝ ઓફ રિમૂવલ ઓફ ટ્રાયગ્લિસરાઇડ. જે વેરી લો ડેન્સિટીવાળું હતું, કે જેની અંદર ટ્રાયગ્લિસરાઇડ બહુ જ પ્રમાણમાં હતા, તો એની અંદરથી ટ્રાયગ્લિસરાઇડને ઓછા કર્યા, રિમૂવ કર્યા, અને હવે જો શું વધ્યું? તો કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ્સ વધ્યા બિકોઝ ઓફ રિમૂવલ ઓફ ટ્રાયગ્લિસરાઇડ્સ. હવે આવે છે લો ડેન્સિટી લિપોપ્રોટીન. તો શેમાંથી બને? ફોર્મ્ડ ફ્રોમ IDL બાય ધ કમ્પ્લીટ રિમૂવલ ઓફ ટ્રાયગ્લિસરાઇડ. જો વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન હતા ને, એની અંદર ટ્રાયગ્લિસરાઇડ બહુ જ વધારે પ્રમાણમાં હતા, કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ ઓછા હતા. પછી આવ્યું ઇન્ટરમીડિયેટ, કે જેની અંદર ટ્રાયગ્લિસરાઇડ થોડા ઓછા થયા. હવે આવ્યું લો ડેન્સિટી લિપોપ્રોટીન, કે જેની અંદર ટ્રાયગ્લિસરાઇડ કમ્પ્લીટલી નીકળી જાય છે. ધીસ લિપોપ્રોટીન કન્ટેન ઓનલી કોલેસ્ટ્રોલ એન્ડ ફોસ્ફોલિપિડ. એની અંદર ખાલી માત્ર ને માત્ર કોલેસ્ટ્રોલ હોય છે અને ફોસ્ફોલિપિડ હોય છે. હવે હાઈ ડેન્સિટી આવ્યું. હાઈ ડેન્સિટીમાં શું હોય? કન્ટેન્સ હાઈ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોટીન વિથ ધ લો કોન્સન્ટ્રેશન ઓફ કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ. પ્રોટીનનું કોન્સન્ટ્રેશન એટલે કે આલ્બ્યુમિનનું કોન્સન્ટ્રેશન વધારે પ્રમાણમાં હોય અને એની કમ્પેરમાં કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડનું ઓછું હોય છે. તો વેઇટ, આપણે સ્ટેપ બાય જોઈએ ને, તો 3 વસ્તુનું કોમ્બિનેશન છે, બરાબર. એક, ચલો, પ્રોટીન એટલે કે આલ્બ્યુમિન પ્રોટીન, ટ્રાયગ્લિસરાઇડ, કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ, બરાબર. આનું આખું કોમ્બિનેશન થઈને બન્યું વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન. હવે એમાંથી આપણે ટ્રાયગ્લિસરાઇડને થોડુંક કાપી નાખીએ છીએ. તો ટીનાનો બતાવું છું. ટીનાનો બતાવ્યો છે, એટલે એ રીતે સમજો કે ટ્રાયગ્લિસરાઇડ ઓછું કર્યું, તો એને કહેવાશે ઇન્ટરમીડિયેટ ડેન્સિટી લિપોપ્રોટીન. હવે શું થશે? તો ટ્રાયગ્લિસરાઇડ નીકળી જ જાય છે.
તો આ શું બન્યું? લો ડેન્સિટી લિપોપ્રોટીન. હવે આલ્બ્યુમિનનું પ્રોટીનનું કોન્સન્ટ્રેશન આપણે એકદમ વધારી દીધું કમ્પેર ટુ કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ. તો શું બન્યું? હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન. બરાબર, આ રીતે સ્ટેપ બાય થતું હોય છે કે પહેલાં ટ્રાયગ્લિસરાઇડ વધારે હોય છે, ટ્રાયગ્લિસરાઇડ જો ઓછું થાય તો ઇન્ટરમીડિયેટ આવી છે ઇન્ટરમીડિયેટ ડેન્સિટી લિપોપ્રોટીન્સ. પછી જો આપણે ટ્રાયગ્લિસરાઇડ કાઢી જ નાખીએ તો લો ડેન્સિટી લિપોપ્રોટીન, અને એમાં જો આપણે આલ્બ્યુમિન એટલે પ્રોટીન વધારી દઈએ તો દેટ ઇઝ હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન્સ. So high density lipoproteins contain high concentration of protein with the low concentration of cholesterol and phospholipids. All the lipoproteins are synthesized in liver. HDL is synthesized in intestine also. બાકીના બધા જ લીવરમાં બનતા હોય છે અને HDL લીવરમાં તો બને જોડે ઇન્ટેસ્ટાઇનની અંદર પણ બનતું હોય છે. સો હવે વાત આવે છે ફંક્શન્સ ઓફ લિપોપ્રોટીન. So the primary functions of lipoprotein is to transport the lipid via blood to and from the tissue. Functions of each type of lipoprotein are given in table number 47.3. So the primary function of lipoprotein is to transport the lipid. એનું primary function શું છે લિપોપ્રોટીનનું? ટુ ટ્રાન્સપોર્ટ કરવું લિપિડને બ્લડમાંથી ટિશ્યુમાં via blood to and from the tissue. Functions of each type હમણાં જોઈએ છે. Yes. So the functions. તો વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીનનો ફંક્શન શું છે? ધ ટ્રાન્સપોર્ટ ધ ટ્રાયગ્લિસરાઇડ ફ્રોમ લીવર ટુ એડિપોઝ ટિશ્યુ. લીવરમાંથી ટ્રાયગ્લિસરાઇડને એડિપોઝ ટિશ્યુ સુધી લઈ જવાનું. આઈડીએલ ઇન્ટરમીડિયેટ ડેન્સિટી લિપોપ્રોટીન ટ્રાન્સપોર્ટ્સ ધ ટ્રાયગ્લિસરાઇડ, કોલેસ્ટ્રોલ એન્ડ ફોસ્ફોલિપિડ ફ્રોમ લીવર ટુ પેરિફેરલ ટિશ્યુ. લીવરમાંથી પેરિફેરલ ટિશ્યુ સુધી લઈ જવાનું. પેલું એકલું ટ્રાયગ્લિસરાઇડને લઈ જતું હતું. ટ્રાન્સપોર્ટ ધ ટ્રાયગ્લિસરાઇડ ફ્રોમ લીવર ટુ એડિપોઝ ટિશ્યુ. અહીંયા ટ્રાન્સપોર્ટ ધ ટ્રાયગ્લિસરાઇડ, કોલેસ્ટ્રોલ એન્ડ ફોસ્ફોલિપિડ ફ્રોમ લીવર ટુ પેરિફેરલ ટિશ્યુ. લો ડેન્સિટી લિપોપ્રોટીનનું કામ શું? ટ્રાન્સપોર્ટ ધ કોલેસ્ટ્રોલ એન્ડ ફોસ્ફોલિપિડ ફ્રોમ લીવર ટુ ટિશ્યુ એન્ડ ઓર્ગન લાઇક અ હાર્ટ. બરાબર, ખાલી ટ્રાયગ્લિસરાઇડને ટ્રાન્સપોર્ટ નથી કરતું, કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડને જ કરે છે. હવે હાઈ ડેન્સિટીનું કામ શું? તો હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન્સ ટ્રાન્સપોર્ટ ધ કોલેસ્ટ્રોલ એન્ડ ફોસ્ફોલિપિડ ફ્રોમ ટિશ્યુ એન્ડ ઓર્ગન્સ લાઇક અ હાર્ટ બેક ટુ લીવર. એ પાછા લીવરમાં લઈને આવશે. બરાબર, જે વધારાના હશે, પડી રહેલા હશે અથવા તો ડાયજેસ્ટ થઈને બ્લડમાં ગયેલા હશે તે બધા જ ને લઈને પાછા આવશે. ઓકે, સો ફંક્શન્સ કમ્પ્લીટ. હવે આવે છે ઇમ્પોર્ટન્સ ઓફ લિપોપ્રોટીન્સ. યસ, high density lipoprotein is referred as a good cholesterol because it carries cholesterol and phospholipid from tissue and organ back to the liver for degradation and elimination. એટલે જે ખરાબ કોલેસ્ટ્રોલ ને લિપિડ જે ઓર્ગન્સમાં ને બધામાં જમા થઈ જાય આર્ટરીમાં જે બધામાં, એના કરતાં આ જે HDL છે એ એને પાછું લઈને આવે લીવરમાં અને એનું ડિગ્રેડેશન થઈ જાય અથવા તો એનું બોડીમાંથી બહાર એલિમિનેશન થઈ જાય. It prevents the deposition of cholesterol on the wall of arteries. આર્ટરીની વોલ ઉપર કોલેસ્ટ્રોલનું ડિપોઝિશન નથી થવા દેતું બાય કેરિંગ કોલેસ્ટ્રોલ અવે ફ્રોમ આર્ટરી ટુ ધ લીવર. High level of HDL is a good indicator of healthy heart because it reduces the blood cholesterol level. એટલા માટે કહેવાય છે કે ગુડ કોલેસ્ટ્રોલ હંમેશા વધારે હોવું જોઈએ. HDL also help in the normal functioning of some hormones and certain tissue of the body. It also used for the formation of bile in liver. ઓકે, સો શું કહે છે કે ઘણી વખતે એવું પણ હોય છે કે હોર્મોન્સના ફંક્શન્સમાં સારું હેલ્પ કરે છે અને જોડે જોડે બાઇલના ફોર્મેશનમાં પણ હેલ્પ કરે છે. ઇટ ઓલ્સો યુઝ ફોર ધ ફોર્મેશન ઓફ ધ બાઇલ ઇન ધ લીવર.
So next is a low density lipoprotein. So LDL is considered as a bad cholesterol because it carries cholesterol and phospholipid from the liver to different area of body, which is muscles and other tissue and organs such as a heart. It is responsible for the deposition of cholesterol on walls of artery, causing the atherosclerosis, એટલે કે blockage and hardening of the arteries. એટલે આ લીવરમાંથી ઓર્ગન્સ ઉપર અલગ અલગ મસલ્સના ટિશ્યુ ઉપર લઈ જાય અને આર્ટરીઝની અંદર કોલેસ્ટ્રોલનું કલેક્શન કરાવડાવે, એનું ક્લોટ કરાવડાવે, ત્યાં આગળ ભેગો બ્લોકેજ કરાવડાવે. એટલા માટે હાઈ લેવલ ઓફ LDL ઇન્ક્રીઝિસ ધ રિસ્ક ઓફ heart disease. Now comes the very low density lipoprotein. So very low density lipoprotein or VLDL carries cholesterol from liver to organs and tissue in the body. It is also associated with the atherosclerosis and heart disease. તો આ પણ ખરાબ જ છે. ઓકે, સો હવે આવે છે adipose tissue. Adipose tissue or fat is a loose connective tissue, આપણે ચરબી in short એમ, loose connective tissue that forms the storage site of fat in the form of triglyceride. આપણા ચરબીની જ વાત છે, આપણે પેટ ઉપર આમ પકડીએ જે ચરબી પકડાય એડિપોસ ટિશ્યુની વાત છે, અંદરના ટિશ્યુની વાત છે. તો એ લોકો શું છે, તો ફેટના સ્ટોરેજ ફોર્મ છે. સો એડિપોસ ટિશ્યુ ઓર ફેટ ઇઝ અ લૂઝ કનેક્ટિવ ટિશ્યુ દેટ ફોર્મ્સ ધ સ્ટોરેજ સાઇટ ઓફ ફેટ ઇન ધ ફોર્મ ઓફ ટ્રાઇગ્લિસરાઇડ્સ. It is composed of adipocytes. Adipocytes એ સેલનું નામ છે. Which are also called the fat cell or lipocytes. Obesity does not depend on the body weight but on the amount of a body fat. ઓબેસિટીનો આધાર બોડીના વજન ઉપર નથી પણ કેટલું બોડીની અંદર કેટલી ફેટ છે એની ઉપર છે. સ્પેસિફિકલી એડિપોસ ટિશ્યુની વાત છે. સી, ઓબેસિટી એટલે મેદસ્વીતાની વાત છે. ઓબેસિટી ડઝન્ટ મીન ઓલવેઝ કે વજન વધારે હોવું. આપણા બોડીની અંદર વજન આપણા હાડકાનું પણ હોય, પાણીનું પણ હોય, મસલ્સનું પણ હોય અને ફેટનું પણ હોય. તો બાકી બધાનું વજન વધારે હોય તો એક ટાઈમે ચાલી જાય, પણ ફેટનું વજન વધારે હોય તો એને મેદસ્વીતા એટલે કે ઓબેસિટી કહેવાય છે. બાકી મસલ્સનું વજન વધારે હોય તો દેટ ઇઝ હેલ્ધી. એટલે વજન વધારે હોવું એટલે માણસ મેદસ્વી છે, ઓબેસ છે એવું ના કહેવાય. ઇટ ડિપેન્ડ્સ કે એનામાં કયું વજન વધારે છે. જો ફેટનું વજન વધારે હોય તો એને ઓબેસ અથવા તો મેદસ્વીતા કહી શકાય. ઓકે, સો એડિપોસ ટિશ્યુ ઇઝ ઓફ ટુ ટાઈપ, વ્હાઇટ એડિપોસ ટિશ્યુ એન્ડ બ્રાઉન એડિપોસ ટિશ્યુ. બે ટાઈપના ફેટના સેલ હોય છે. એડિપોસાઇટ્સ બે ટાઈપના હોય, વ્હાઇટ અને બ્રાઉન. White adipose tissue or white fat. White adipose tissue is distributed through the body beneath the skin, forming the subcutaneous fat. મેઇનલી જે આપણા સ્કિનની નીચે રહેલી હોય છે એ બધી જ ફેટ વ્હાઇટ ફેટ કહેવાય છે અથવા તો વ્હાઇટ એડિપોસ ટિશ્યુ કહેવાય છે. ડિસ્ટ્રીબ્યુટેડ થ્રુ ધ બોડી બીનીથ ધ સ્કિન. શું ફોર્મ કરે છે? સબક્યુટેનિયસ ફેટ. It is also surrounds the internal organ. અંદરના ઓર્ગન જે છે એને પણ સપોર્ટ આપેલો છે. This adipose tissue is formed by the fat cell which are unilocular. That is, these cells contain one large vacuoles filled with the fat. એટલે એક એવી ફેટ જગ્યા ખાલી એવી પડેલી હોય છે કે જેની અંદર ફેટ ભરી શકાય. વેક્યુલ્સ સ્પેસની વાત છે. ફિલ્ડ વિથ ધ ફેટ એટલે એવા સેલ્સ કે જેની અંદર ફેટ સ્ટોર કરવા માટેની એક ખાલી વેક્યુલ્સ રહેલી હોય છે. બરાબર, આ વ્હાઇટ ફેટની વાત કરી. હવે ફંક્શન શું છે? સો વ્હાઇટ એડિપોસ ટિશ્યુ હેઝ અ 3 ફંક્શન: સ્ટોરેજ ઓફ એનર્જી, હીટ ઇન્સ્યુલેશન અને પ્રોટેક્શન ઓફ ઇન્ટરનલ ઓર્ગન. સો ફર્સ્ટ, સ્ટોરેજ ઓફ એનર્જી. Main function of white adipose tissue is the storage of lipid. Utilization or storage of fat is regulated by the hormones, particularly insulin, depending upon the blood glucose level. જો blood glucose level વધે તો ફેટનું સ્ટોરેજ પણ એને ઇન્સ્યુલિન વધે અને જો ગ્લુકોઝ વધે બ્લડની અંદર તો ઇન્સ્યુલિન વધશે અને ગ્લુકોઝને બધું લિવરમાં લઈ જશે. લિવરમાંથી એનું કન્વર્ઝન થશે ફેટમાં. ફેટ પાછું બ્લડમાં આવશે અને બધું સ્ટોર ક્યાં થશે? એડિપોસ સેલ્સની અંદર. સો પર્ટિક્યુલરલી ડિપેન્ડ્સ અપોન યોર હોર્મોન્સ, પર્ટિક્યુલરલી
blood glucose level. If the blood glucose level increases, insulin stimulates the synthesis and storage of fat in the white adipose tissue. One on the other hand, if the blood glucose level decreases, insulin causes a release of fat from the adipose tissue. Release of fat is synthesized for the energy. બરોબર. આમાં એકચ્યુઅલમાં ગ્લુકાગોન આવવું જોઈએ કે ગ્લુકાગોન રિલીઝ કરાવડાવે છે. On the other hand, blood glucose level decreases. Insulin causes the release of fat from the adipose tissue. અહીંયા એકચ્યુઅલમાં ગ્લુકાગોન આવવું જોઈએ તો ગ્લુકાગોન causes release of fat from the adipose tissue. Released fat is utilized for energy. Okay, I'll get back to it again. So yes, next is a heat insulation. So insulation function is due to the presence of adipose tissue beneath the skin. સબક્યુટેનિયસ એટલે કે જેને ફેટનું આપણું લેયર હોય એના લીધે આપણને ઘણી વખત ઠંડી લાગતી નથી. ઓકે, ઓછી લાગે છે. એવી રીતે ઇન્સ્યુલેશનનું પણ કામ કરે છે. પ્રોટેક્શન ઓફ ઇન્ટરનલ ઓર્ગન્સ. વ્હાઇટ એડિપોઝ ટિશ્યુ પ્રોટેક્ટ ધ બોડી એન્ડ ઇન્ટરનલ ઓર્ગન બાય સરાઉન્ડિંગ ધેમ બાય એક્ટિંગ એઝ અ મિકેનિકલ કુશન. એટલે આજુબાજુ જે ઓર્ગન્સની આજુબાજુ આપણે તકિયા મૂકી દીધા હોય, ગોદલા રૂવાળા મૂકી દીધા હોય તો એને કોઈ આમ ઝટકો વાગે તો એનું પ્રોટેક્શન થયેલું રહે. એવી જ રીતે ફેટ એની આજુબાજુ સરાઉન્ડિંગ રહેલી હોય છે. સો વ્હાઇટ ફેટ કમ્પ્લીટ થયું. નાવ કમ્સ ધ બ્રાઉન ફેટ. બ્રાઉન એડિપોઝ ટિશ્યુ ઓર બ્રાઉન ફેટ. બ્રાઉન ફેટ ઇમ્પોર્ટન્ટ છે, બોડી માટે સારી છે, હેલ્ધી છે. બ્રાઉન એડિપોઝ ટિશ્યુ ઇઝ સ્પેશિયલાઇઝડ form of adipose tissue having the functions opposite to that of white adipose tissue. It is present only in certain area of the body such as back of the neck and intrascapular region. It is abundant in the infant, forming about 5% of total adipose tissue. બાકી મોટા થયા પછી એ ફેટ બહુ જ ઓછી થઈ જાય છે. આફ્ટર ઇન્ફન્સી brown adipose tissue disappear gradually and form only 1% of total adipose tissue in the adult. It is formed by fat cells which are multilocular. These cells પેલામાં એક સિંગલ હતું, યુનિલોક્યુલર હતું. એટલે that is, these cells contain many small vacuoles filled with the fat. The coloration of this adipose tissue is due to the high vascularization and large number of iron-rich mitochondria. એની અંદર આયર્ન રિચ માઇટોકોન્ડ્રિયા બહુ વધારે પ્રમાણમાં હોય છે અને એના લીધે એનો બ્રાઉનિશ કલર આવે છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ બ્રાઉન ફેટ. એવું કહેવાય છે કે જેટલી બ્રાઉન ફેટ બોડીની અંદર વધારે હોય ને તો બોડી એનર્જીને વધારે બર્ન કરે, એટલે હીટ તરીકે જનરેટ કરી દે. તો તમારું જેટલું ખાઓ ને એનું મોટાભાગનું તો હીટ તરીકે જનરેટ થઈને એ જતું રહે, તો એ પતલા થવા માટે બહુ હેલ્પફુલ છે, એટલે હેલ્ધી વસ્તુ છે એમ. ફંક્શન્સ ઓફ બ્રાઉન એડિપોઝ ટિશ્યુ. હવે શું કામ છે એનું? તો ફંક્શન્સ બ્રાઉન એડિપોઝ ટિશ્યુ ડઝ નોટ સ્ટોર્ડ લિપિડ બટ જનરેટ ધ હીટ, યસ, બાય બર્નિંગ ધ લિપિડ. ઇન ઇન્ફન્ટ hibernating animals, brown adipose tissue plays an important role in regulating the body temperature. વધારે હીટ જનરેટ કરે તો આરામથી ઠંડીમાં પણ સર્વાઈવ થઈ શકે. અહીંયા હાઇબરનેશન એટલે પેલું સુસુપ્ત અવસ્થામાં જતા રહેતા હોય છે ને જે પ્રાણીઓ, એમની વાત છે. સો કઈ રીતે ટેમ્પરેચર રેગ્યુલેટ કરે છે? નોન શિવરિંગ થર્મોજિનેસિસ. નોન શિવરિંગ થર્મોજિનેસિસ. જ્યારે ઠંડી હોય છે ત્યારે આપણે આખા ધ્રુજીએ છીએ એમ, બરાબર? તો એનું કારણ શું? ધ્રુજવાના લીધે હીટ જનરેટ થાય છે, એના લીધે આપણું બોડી કમ્ફર્ટ, વોર્મ ફીલ કરે છે. તો હીટ એ ધ્રુજવાનું કોણ કરે છે? મસલ્સ કરે છે. તો એના લીધે થર્મોજિનેસિસ એટલે ટેમ્પરેચર મેન્ટેન રહેતું હોય છે. પણ અહીંયા નોન શિવરિંગ થર્મોજિનેસિસની વાત છે. એટલે બ્રાઉન ફેટ છે ને એ શિવર કર્યા વગર હીટ જનરેટ કરીને થર્મોજિનેસિસ કરશે, એટલે એને નામ પડ્યું નોન શિવરિંગ થર્મોજિનેસિસ. ઓકે, સો હીટ પ્રોડક્શન ઇન બ્રાઉન ફેટ ઇઝ વેરી ઇસેન્શિયલ ફોર સર્વાઇવલ ઓફ ઇન્ફન્ટ એન્ડ સ્મોલ એનિમલ ઇન ધ cold environment. It is because the lipid in this tissue releases the energy directly as a heat. એટલે આની અંદર જે એનર્જી રહેલી હોય ડાયરેક્ટ હીટમાં જ કન્વર્ટ થઈ જાય, ગરમી જ છોડે સીધી. Mitochondria found in a brown fat tissue contains a unique
uncoupling protein called the mitochondrial uncoupling protein, that is UCP1. માઇટોકોન્ડ્રિયા જે બ્રાઉન ફેટની અંદર રહેલું છે એનું યુનિક પ્રકારનું પ્રોટીન હોય છે. અ યુનિક અનકપલિંગ પ્રોટીન કોલ્ડ ધ માઇટોકોન્ડ્રિયલ અનકપલિંગ પ્રોટીન UCP1, also called thermogenin. This protein allows the controlled entry of protein without adenosine triphosphate synthesis in order to generate the heat. હવે હીટ જનરેટ કરવા માટે એટીપીની જરૂર હોય તો આ જે UCP1 છે ને એ શું કરે છે? This protein allows the controlled entry of protons without adenosine triphosphate synthesis in order to generate heat. હીટ જનરેટ કરવા માટે એમાં પ્રોટોનની એન્ટ્રીની જરૂર પડતી નથી એનામાં. ઓકે, યસ, નોર્મલ વેલ્યુઝ આ બહુ જ જરૂરી છે. તમે ક્યારે પણ લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ જુઓ તો એનામાં આપણને નોર્મલ વેલ્યુ ખબર હોવી જોઈએ. સો ટોટલ કોલેસ્ટ્રોલ તો 200 કરતાં ઓછા હોવા જોઈએ, લેસ દેન 200 મિલીગ્રામ પર DL. ટ્રાયગ્લિસરાઇડ ઇટ શુડ બી લેસ દેન 150 મિલીગ્રામ પર DL. HDL સારું છે તો એ વધારે હોવું જોઈએ, તો કેટલા કરતાં વધારે હોવું જોઈએ? સો ગ્રેટર દેન 60 મિલીગ્રામ પર DL. અને LDL ઓછું હોવું જોઈએ, કેટલા કરતાં? 60 મિલીગ્રામ પર DL. અને ટોટલ કોલેસ્ટ્રોલ અને HDLનો રેશિયો 2 કરતાં ઓછો હોવો જોઈએ. સો આમાં પછી બોર્ડર લાઇન છે ને હાઈ રિસ્ક છે. સો 200 થી 240 જેટલું હોય તો એ બોર્ડર લાઇન કહેવાય. પણ કોની વાત છે? કોલેસ્ટ્રોલ, ટોટલ કોલેસ્ટ્રોલની વાત છે. ટ્રાયગ્લિસરાઇડ 150 થી 200 જેટલું આપણે ગણી શકીએ. HDL જો ઓછું હોય તો પ્રોબ્લેમ કહેવાય, બરાબર. તો 60 થી 40ની વચ્ચે હોય તો એ પણ બોર્ડર લાઇન કહેવાય. LDLની વાત કરીએ તો 60 થી 100 જેટલું હોય તો બોર્ડર લાઇન, 100 થી વધારે જાય તો હાઈ રિસ્ક. અને રેશિયોની વાત કરીએ તો 2 થી 6 જેટલો બોર્ડર લાઇન, 6 કરતાં વધારે હોય તો હાઈ રિસ્ક. આ ખાસ ગોખી નાખજો. ગોખી ના નખાય તો કંઈ જ વાંધો નહીં. લિપિડ પ્રોફાઇલના જેટલા રિપોર્ટ હાથમાં આવે ને બધા જોતા રહેવાના, અને એની બાજુમાં જે નોર્મલ વેલ્યુ લખેલી હોય ને એ પણ જોતા રહેવાની, તો ધીરે ધીરે મોઢે થઈ જશે. ઓકે, સો નાવ કમ્સ ધ metabolism of lipids. Metabolism of lipid is given in the form of a schematic diagram. ઓકે, સો ક્યાં જાય છે? તો ફેટ ડેપોટમાં જાય છે, ટિશ્યુઝની અંદર જાય છે, કિડનીની અંદર જાય છે અને લીવરની અંદર જાય છે. સો જોઈએ ચલો કઈ રીતે જાય છે. તો ફર્સ્ટ એબ્ઝોર્પ્શન થશે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી ટ્રાયગ્લિસરાઇડ તરીકે આવશે સિસ્ટમિક સર્ક્યુલેશનની અંદર. ટ્રાયગ્લિસરાઇડ ડાયરેક્ટ ફેટ ડિપોટ એટલે ફેટ સેલ્સની અંદર, ટિશ્યુઝની અંદર જશે અને ત્યાં આગળ ટ્રાયગ્લિસરાઇડમાંથી ગ્લિસરોલ બનાવશે. એના સિવાય એ ગ્લુકોઝમાંથી પણ ગ્લિસરોલ બનાવતા હોય છે, બરાબર. આ ફેટ સેલની વાત સાઈડમાં મૂકો. ટિશ્યુઝની વાત આવે તો એમાં ટ્રાયગ્લિસરાઇડ યુટિલાઇઝ થશે તો છૂટું એનું યુટિલાઇઝેશન થઈને છૂટું શું પડશે? કીટોન બોડી બનશે. પ્લસ ઓક્સિજન આવશે, ક્રેબ સાયકલમાં જશે, ATP બનાવશે, કાર્બન ડાયોક્સાઇડ H2O છૂટા પડશે. કીટોન બોડીઝ આવે છે. એક વસ્તુ સમજવાની કે જ્યારે ફેટનું યુટિલાઇઝેશન થાય, ફેટ વપરાય ને, ફેટ બ્રેકડાઉન થાય ત્યારે બાય પ્રોડક્ટ તરીકે આ કીટોન બોડી બનતી હોય છે. સો એના લીધે જો બહુ બધી ફેટનું બ્રેકડાઉન થાય ને તો કીટો એસિડોસિસ થતું હોય છે. એ ડાયાબિટીસનો એક કોમ્પ્લિકેશન છે. એ વસ્તુ પછીથી આવશે ત્યારે સમજાવીશ. પણ અત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ટ્રાયગ્લિસરાઇડના યુટિલાઇઝેશનના લીધે બાય પ્રોડક્ટ તરીકે કીટોન બોડી બનતા હોય છે. એ ઓક્સિજન જોડે કમ્બાઈન થઈને જ્યારે ક્રેબ સાયકલ્સની અંદર જાય ત્યારે ફાઇનલ પ્રોડક્ટ તરીકે CO2 H2O પ્લસ ATP છૂટા પાડતા હોય છે. CO2 એ પાછું બ્લડમાં જઈને લંગ્સમાંથી બહાર એક્સપેલ આઉટ થશે. હવે આ વસ્તુ અહીંયા પતી. હવે વાત આવે છે લીવરની અંદર. સો યસ, ટ્રાયગ્લિસરાઇડ લીવરની અંદર જાય છે, એમાંથી કન્વર્ટ થાય છે, અમુક ગ્લિસરોલમાં કન્વર્ટ થાય છે. એ જો જરૂર હશે તો ગ્લુકોઝમાં કન્વર્ટ થઈને સિસ્ટમિક સર્ક્યુલેશનની અંદર જશે. જો ગ્લુકોઝની જરૂર નહીં હોય તો એ પાછું ફેટ સેલ્સની અંદર જશે. પણ એના સિવાય હવે પાછું અહીંયા લીવરમાં આવીએ તો ગ્લિસરોલમાંથી ગ્લાયકોજન બનશે, બરાબર. જે જરૂર હશે તો ત્યાં લીવરમાં સ્ટોર થઈને પડ્યું રહેશે. નહીં હોય તો ગ્લાયકોજનમાંથી પાછું ગ્લુકોઝમાં કન્વર્ટ થઈને બોડીની અંદર સિસ્ટમિક સર્ક્યુલેશનની અંદર જઈ શકશે. યસ, બટ ટ્રાયગ્લિસરાઇડમાંથી ફેટી એસિડ્સ બનશે. ફેટી એસિડમાં એસિટાઇલ CoA
ક્રેબ્સ સાયકલમાં જશે અને અગેન એનું પણ ત્યાં આગળ કીટોન્સ બોડી બનશે, જે કીટોન બોડી સર્ક્યુલેશનમાં આવીને પાછા ટિશ્યુની અંદર જશે અને એમાં પણ એટીપી બનશે અને ફાઇનલી એ CO2 બહાર નીકળી જશે. તો એ જ વસ્તુ અહીંયા પણ થાય છે. તો ક્રેબ્સ સાયકલ અહીંયા લીવરની અંદર પણ એ સેમ વસ્તુ થાય. ફેટી એસિડ્સની અંદર સી એસિટાઇલ કોએ એ રિવર્સ પ્રોસેસ બી થતી હોય છે, પણ એસિટાઇલ કોએમાંથી ક્રેબ્સ સાયકલ અને કીટોન બોડી જે વધારાના હશે એ સર્ક્યુલેશનમાંથી ટિશ્યુમાં, એ સિવાય CO2 H2O અને ATP જનરેટ થશે અને બાકીના જે એક્સ્ટ્રા કીટોન બોડીઝ હશે એ યુરિનમાંથી એક્સક્રીટ આઉટ થશે. એટલે કિડનીમાં કીટોન બોડી જશે એક્સક્રીટેડ થ્રુ ધ યુરિન. ઓકે, યસ. હવે આવે છે લિપિડ પ્રોફાઇલ, જે આપણે રિપોર્ટ્સ મોસ્ટ કોમનલી બધા કરાવતા હોય છે. સો લિપિડ પ્રોફાઇલ ઇઝ group of blood tests which are carried out to determine the risk of coronary artery disease CAD. કોરોનરી આર્ટરી ડિઝીઝ થવાના ચાન્સીસ એના રિસ્ક કેટલા છે એટલા માટે આપણે લિપિડ પ્રોફાઇલ કરાવડાવતા હોઈએ છીએ. રિઝલ્ટ ઓફ લિપિડ પ્રોફાઇલ આર કન્સિડર્ડ એઝ અ ગુડ ઇન્ડિકેટર ઓફ વેધર સમવન ઇઝ પ્રોન ટુ ડેવલપ ધ સ્ટ્રોક ઓર હાર્ટ એટેક. સ્ટ્રોક એટલે બ્રેનની અંદર જે સ્ટ્રોક આવતો હોય છે એ, બાકી હાર્ટ એટેક કોઝ બાય એથેરોસ્ક્લેરોસિસ. એટલે જોસી આમાં એવું ગણવામાં આવે છે કે જ્યારે વધારે કોલેસ્ટ્રોલ રહેલું હશે, ટ્રાયગ્લિસરાઇડ વધારે હશે, તો આથેરોસ્ક્લેરોસિસ એટલે કે આર્ટરીઝની અંદર બ્લોકેજ થવાના ચાન્સીસ વધારે રહેશે. અને જો બ્લોકેજ થશે તો હાર્ટની આર્ટરી એટલે કોરોનરી આર્ટરીમાં બ્લોકેજ થશે તો હાર્ટ એટેક આવશે. અને બ્રેનની આર્ટરીમાં કેરોટિડ આર્ટરીની અંદર જો બ્લોકેજ થવાની શક્યતા અથવા તો આની આગળ બ્લોકેજ થતા હોય તો સ્ટ્રોક આવવાના ચાન્સીસ રહેતા હોય છે. સો જો કોલેસ્ટ્રોલ વધારે હશે તો કોરોનરી આર્ટરી ડિઝીઝ થવાના ચાન્સીસ વધારે છે. ઓકે, in order to plan the occurrence course of treatment, the result of lipid profile are correlate with the age, sex and other risk factor of the heart disease. બધાના એજ, સેક્સ અને અધર રિસ્ક ફેક્ટર પ્રમાણે એ અલગ અલગ પણ હોઈ શકે ને એના પ્રમાણે આપણે મેડિસિન્સનું ટ્રીટમેન્ટનો કોર્સ નક્કી કરવાનો હોય છે. ટેસ્ટ ઇન્ક્લુડ ઇન ધ લિપિડ પ્રોફાઇલ આર ટોટલ કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ, HDL, LDL, વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન દેટ ઇઝ VLDL, ટોટલ કોલેસ્ટ્રોલ, HDL રેશિયો. આપણે જે આઈડીએલ ભણ્યા ને, ઇન્ટરમિટન્ટ ડેન્સિટી લિપોપ્રોટીન, એ રિપોર્ટની અંદર નથી જોવા મળતો. ઓકે, સો નેક્સ્ટ ઇઝ અ ટોટલ કોલેસ્ટ્રોલ ટુ HDL રેશિયો ઇઝ હેલ્પફુલ ઇન પ્રિડિક્ટિંગ ધ એથેરોસ્ક્લેરોસિસ એન્ડ CDA. એને રેશિયો ઉપરથી પણ ખબર પડે કે કોલેસ્ટ્રોલ વધારે છે કે HDL વધારે છે. એનો રેશિયો એક મેન્ટેન રહેવો જોઈએ. જો રેશિયો ખોરવાય એટલે કે કોલેસ્ટ્રોલ વધે અને HDL ઓછું થાય તો એ રેશિયો પ્રમાણે એથેરોસ્ક્લેરોસિસ થવાના ચાન્સીસ વધારે અને કોરોનરી આર્ટરી ડિઝીઝ થવાના ચાન્સીસ પણ વધારે, હાર્ટ ડિઝીઝ થવાના ચાન્સીસ પણ વધારે. ઇટ ઇઝ ઓબ્ટેઇન બાય ડિવાઇડિંગ ધ ટોટલ કોલેસ્ટ્રોલ બાય ધ HDL. ટોટલ કોલેસ્ટ્રોલ જેટલું છે એના ભાગ્યા HDL કરીએ તો આપણને ખબર પડે. હાઈ ટોટલ કોલેસ્ટ્રોલ એન્ડ લો HDL ઇન્ક્રીઝિસ ધ રેશિયો. ઓબ્વિયસલી જો ઉપરની સંખ્યા વધારે હોય, નીચેની સંખ્યા ઓછા કરતા, એટલે જો સાદી રીતે સમજાવું તો 10/2 કરીએ તો 5 મળ્યા, એટલે 10 કોલેસ્ટ્રોલ છે અને HDL 2 છે તો 10/2 કરીએ તો 5 મળે આપણને, તો એ રેશિયો વધારે મળ્યો. પણ એની જગ્યાએ હું HDL 5 રાખું છું તો 10/5 કરીએ તો કેટલા મળે? 2. તો એ રેશિયો કેટલો આવ્યો? ફાઇનલ 2 આવ્યો. તો એટલું રિસ્ક કેટલું થયું? ઓછું થયું. સો હાઈ કોલેસ્ટ્રોલ એન્ડ લો HDL increases the ratio. The increase in the ratio is undesirable. એ ના હોવું જોઈએ. Conversely, high density lipoprotein and low cholesterol lowers the ratio and decreases the ratio is desirable. એ આપણે હોવું જોઈએ, એ રેશિયો લો હોવો જોઈએ. The value of lipid profile are given in table number 47.4 જે આપણે જોઈ ગયા છે. યસ, આ રહ્યું બરાબર. ઓકે, સો ડાયજેસ્ટિવ સિસ્ટમ અહીંયા કમ્પ્લીટ થાય છે. ડાયજેસ્ટિવ સિસ્ટમમાં, આખી ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા ડાયરેક્ટલી પણ મને પૂછી શકો છો.
અને ક્લાસરૂમમાં કે કોઈ પણ જગ્યાએ. બટ હવે સિસ્ટમ અહીંયા ડાયજેસ્ટિવ સિસ્ટમ કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ. મળીએ નેક્સ્ટ ટાઈમ. બાય.